નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે પીએસયુ શેર વિશે વાત કરવાના છે, કેમ કે 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામોની અસર સરકારી કંપનીઓના શેર ઉપર ભારે જોવા મળી હતી। ઘણી કંપનીઓના શેરમાં 18 થી 20% નો ઘટાડો થયો હતો। જોકે 5 જૂને માર્કેટ રિકવરીની અસર સરકારી કંપનીઓના શેરો ઉપર જોવા પણ મળી હતી। તો શું આપણે અત્યારે આ પીએસયુ સ્ટોકમાં ખરીદી કરવી જોઈએ કે નહીં, એના વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે 5 જૂનના રોજ માર્કેટ ખુલવાની સાથે પીએસયુ સેક્ટરમાં પ્રેશર જોવા મળ્યું, જોકે બાદમાં તેમાં રિકવરી પણ આવી। આ દરમિયાન એક્સપર્ટનું માનવું છે કે જ્યાં સુધી નવી સરકારની પોલિસી અંગે સ્થિતિ સ્પષ્ટ થાય નહીં, ત્યાં સુધી સરકારી બેંકો સહિત સરકારી પીએસયુ સ્ટોકમાં કન્સોલિડેશન જોવા મળી શકે છે। ઇકોનોમિક્સ રિસર્ચના ફાઉન્ડર ચોક્કસલિંગમજીએ જણાવ્યું કે રાજનૈતિક સ્થિરતા આવ્યા બાદ પીએસયુ બેંકો પર પ્રેશર ઘટે તેવી શક્યતા છે। તેમણે રોકાણકારોને નવું રોકાણ કરતા પહેલા ઓછામાં ઓછા 2 દિવસ સુધી રાહ જોવાની સલાહ આપી હતી। એટલે કે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે અત્યારે તમારે રોકાણ ના કરવું જોઈએ પબ્લિક સેક્ટરની કંપનીઓ અને પબ્લિક સેક્ટરની બેંકોમાં, કેમ કે જ્યાં સુધી નવી સરકાર ના બને અને તેમની નીતિઓ જાહેર ના થાય ત્યાં સુધી આ શેરોમાં રોકાણ કરવું જોખમ ભર્યું સાબિત થઈ શકે છે। વધારે માહિતી જોઈએ આપણે આના વિશે। સરકારની પોલિસી પર છે માર્કેટની નજર, તો એના વિશે વાત કરીએ તો ઇન્ટ્રાડે કેપિટલના બીએફએસઆઈ સેક્ટરના હેડ જિગ્નેશ શાહે જણાવ્યું કે હવે સરકારી કંપનીઓના સ્ટોકમાં તેજી ખતમ થઈ ચૂકી છે, તેમ કહેવું યોગ્ય નથી। તેમણે જણાવ્યું કે માર્કેટ પાર્ટિસિપન્ટ્સની 12 નવી સરકારના પગલાઓ ઉપર રહેવાની છે, એટલે કે નવી સરકાર કઈ પોલિસી બનાવે છે તેના ઉપર માર્કેટની એક્સપર્ટો નજર રાખી રહ્યા છે। 4 જૂનના રોજ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, કેનરા બેંક, એસબીઆઈ જેવી સરકારી બેંકોના સ્ટોકોમાં 11 થી 16% નો ઘટાડો થયો। 5 જૂનના રોજ આ પૈકી ઘણી બેંકોના શેરોમાં 2% ની રિકવરી જોવા મળી હતી આપણને। આ સરકારી બેંકના દેવામાં પણ ઘટાડો, એટલે કે એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચના ડેપ્યુટી હેડ દેવર્ષ વકીલે જણાવ્યું કે FY24 માં બેંકો અને તેમાં પણ સરકારી બેંકો માટે ખૂબ સારું રહ્યું હોય, બેંકોના સ્ટોકોનું વેલ્યુએશન ઓછું નથી, છતાં તેમાં રોકાણના અવસરો જોવા મળી રહ્યા છે। તેની પાછળનું કારણ છે બેંકોની ફીસ ઇન્કમ સારી છે, ક્રેડિટ અને ડિપોઝિટ રેશિયો ઓછો। એફઆઈસીસીઆઈ આઈબીએ બેન્કર્સ હાલના સર્વે અનુસાર દ્વારા જાણવા મળ્યું છેલ્લા 6 મહિનામાં સરકારી બેંકોના ડૂબેલા દેવામાં ઘટાડો જોવા મળ્યો છે આપણને। પછી વાત કરીએ કે પોલિસીમાં પણ બદલાવ થઈ શકે છે। બ્રોકરેજ ફર્મ યુબીએસે જણાવ્યું સરકારનું કામકાજ પહેલા જેટલું અસરકારક નહીં રહે। પહેલા સરકારી મશીનરી પર પ્રધાનમંત્રીનો સીધો અંકુશ હતો, એટલે કે પહેલાની સરકાર બીજેપીની સરકાર જ હતી પણ તેમાં સીધો અંકુશ રહેતો હતો પ્રધાનમંત્રીનો। અત્યારે થોડી પોલિસી ચેન્જ જોવા મળશે આપણને। પછી વાત કરીએ સાથી પક્ષો પર ભાજપની નિર્ભરતાના કારણે પોલિસીમાં બદલાવ જોવા મળી શકે છે, તેની અસર સરકારના પરફોર્મન્સ પર પણ જોવા મળી શકે છે। જીઓજીત ફાઇનાન્શિયલના વિજયકુમારે જણાવ્યું કે પોલિસીને લઈને દ્રશ્ય સ્પષ્ટ થવાની સાથે જ એસબીઆઈ, બેંક ઓફ બરોડા, કેનરા બેંકની ચમક વધશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સરકારી બેંકોના શેરોમાં અત્યારે રોકાણ કરવું કે નહીં, તેના વિશે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે થોડા દિવસ તમારે રાહ જોવી પડે, કેમ કે સરકારની નવી રણનીતિ શું બને છે અને કઈ કઈ પોલિસીમાં ચેન્જ જોવા મળે છે તેના ઉપર આધાર રાખીને આપણે આ બેંકોમાં રોકાણ કરી શકીએ છીએ, પણ અત્યારે થોડા ટાઈમ માટે દૂર રહેવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।